નમસ્કાર, હું ડૉક્ટર આકાશ પટેલ. હું એક ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ છું. કેડી હોસ્પિટલમાં ફરજ બજાવું છું. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર પરાગ શાહ છે અને હું કેડી હોસ્પિટલમાં એક કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરું છું. આજે આપણે એક યુનિક કેસની બાબતે વાત કરવાના છે કે જ્યાં મલ્ટીડિસિપ્લિનરી અને મલ્ટી મોડલ થેરાપીથી આપણે એક પેશન્ટમાં ખૂબ જ સરસ રીતે એનું રિઝલ્ટ અને પરિણામ મળ્યું હતું. આજે આપણે જે પેશન્ટની વાત કરી રહ્યા છે એ બેઝિકલી એમને પગમાં એક બોનમાં ફ્રેક્ચર હોવાના કારણે એ બહુ હરીફરી શકતા નહોતા અને જે પગનું લોહીનું પરિભ્રમણ છે એ ઓછું થવાના કારણે એમને પગની જે શીરા હોય એમાં બ્લડ જામી ગયું હતું, એમાં ક્લોટ્સ થઈ ગયા હતા, જેને કહેવાય છે ડીપ વેન થ્રોમ્બોસિસ. આ એક બહુ ગંભીર પ્રકારની પરિસ્થિતિ એટલા માટે સર્જાય કે સામાન્ય રીતે આ જે લોહીના ગટ્ટા હોય છે એ પગ અને પગના કાંડા એટલે એન્કલની આજુબાજુ રહેતા હોય છે, પરંતુ આમને આ ગટ્ટો વધતો છેક પેટની નસ સુધી પહોંચી ગયો હતો, જેટલે આને પ્રોક્સિમલ ડીપ વેન થ્રોમ્બોસિસ એટલે કે એક નાની ઈજાથી લોહીની આખી શીરા માં ક્લોટ જામી ગઠ્ઠા થઈ ગયા હતા. એ જો ઘૂંટણના શીરાની પાછળ કે થાપાના શીરામાં જ્યારે ઇન્વોલ્વમેન્ટ થાય છે ત્યારે એને ખાલી પેટમાં એક ઇન્જેક્શન આપીને જે લોહી થિનર બ્લડ પતલું રાખવાની જે બ્લડ થિનર નામની જે ઇન્જેક્શન હોય છે એનાથી યુઝ્યુઅલી ટ્રીટ કરવામાં આવે છે અને એનો રિસ્પોન્સ સારો હોય છે. પણ આ કેસ અસામાન્ય એટલે હતો કે આમાં જે પગની જે શીરા હોય એ જે સાથળના ભાગમાં અને જે પેટમાં જતી જે શીરા છે જેને મેજર વેસલ્સ કહેવામાં આવે છે એ બધામાં પણ આ જે લોહીના ગઠ્ઠા છે એ બધા એક્સટેન્ડ થતા હતા, જેને અમારી ભાષામાં પ્રોક્સિમલ ડીવીટી કે પ્રોક્સિમલ ડીપ વેન થ્રોમ્બોસિસ કહેવામાં આવે છે. એટલે આ એક જીવલેણ પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે કે જેમાં આમાં જો ગઠ્ઠો છૂટો પડી ફેફસામાં કે હૃદયમાં કે બ્રેઇનમાં જઈને અટકી જાય તો એને પલ્મનરી એમ્બોલિઝમ થઈ શકે, હાર્ટ એટેક પણ આવી શકે કે બ્રેનનો સ્ટ્રોક પણ આવી શકે. એટલે એક નાની ઈજામાંથી અત્યારે એક ગંભીર પરિસ્થિતિ સર્જાયેલી હતી. આ દર્દીને અમે કેડી હોસ્પિટલમાં ખૂબ સારી રીતે સારવાર કરી શક્યા, કારણ કે વી હેવ અ મલ્ટી ડિસિપ્લિનરી અને મલ્ટી મોડલ થેરાપી એન્ડ ધી ફેસિલિટીઝ અવેલેબલ. એટલે અમારા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ સાથે અમે વાત કરી, અમે પેરિફેરલ વાસ્ક્યુલર સર્જન સાથે વાત કરી અને એવું નક્કી કરવામાં આવ્યું કે આમને ખાલી નસમાં કે પેટમાં ઇન્જેક્શન આપી અને આ ગઠ્ઠો ઓગળવાની જે પ્રક્રિયા સામાન્ય રીતે કરવાની હોય છે તે આમનામાં શક્ય નહીં બને. તો આ બધું જ્યારે પ્રિવેન્ટ કરવું હોય ત્યારે આપણે એક નવી પદ્ધતિ, જે નવી ટેકનિક હોય છે ઇન્ટરવેન્શન રેડિયોલોજીમાં, જેને કહેવાય છે કેથેટર ડાયરેક્ટેડ થ્રોમ્બોલાઇસિસ. તે પછી અમારા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ સાથે રહી અને અમે એમને કેથેટર ડિરેક્ટેડ થ્રોમ્બોલાઇસિસ એટલે કે જ્યાં ગઠ્ઠો થઈ ગયો છે ત્યાં એક શીરામાં નળી મૂકી અને એને ઓગળવાની પ્રક્રિયા ચાલુ કરી હતી અને 24 થી 48 કલાકમાં જ અમને એનો ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું હતું. અને નેક્સ્ટ ડે જ્યારે અમે ડાઈ નાખીને આ પેશન્ટમાં ચેક કર્યું ત્યારે બધી શીરાઓ એમની ખુલી ગઈ હતી. ઓલમોસ્ટ 90 to 95% અમે એ બ્લોકેજને દૂર કરી શક્યા હતા અને એ નોર્મલ સર્ક્યુલેશન એને પેશન્ટને દેખવામાં આવતું હતું. અને આફ્ટર 2 days પેશન્ટ પોતાના પગ ઉપર ચાલીને ઘરે પાછું જઈ શક્યું હતું. ઇન્ટરવેન્શન રેડિયોલોજીની પદ્ધતિથી કોઈ પણ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એ સંપૂર્ણ પિનહોલ ટેકનિક હોય છે, જેમાં કોઈ ચીરો કે ટાંકો આવતો નથી, જેથી કરીને પેશન્ટની રિકવરી વધુ ઝડપી થાય છે.